નમસ્કાર મિત્રો, જય ગૌ માતા, જય ગોપાલ. આજે આપણે આવી ગયા છીએ સતાભાઈના નેહડે. તો કેમ છો ભાઈ? બસ મજા હે ભાઈ. તો તમારો થોડોક પરિચય આપજો ને. હા, મારું ગામ ઠીકરિયાળા, હા તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી, હા હા વાંકાનેર બાઉન્ડ્રીની બાજુમાં. હા હા. મારું અને નામ સતાભાઈ ડાંગર. સતાભાઈ ડાંગર. હા. હા. અને કેટલા સમયથી આ ગાયું રાખો છો? ત્રણ પેઢી ગાય. 3 પેઢીથી રાખો. હા હા. અને આ તમે જે ગાયની બાજુમાં ઉભા, એ કઈ ગાય છે તમારી? ઈ લાલી હે અમારી. લાલી. નામ તો બહુ સારું રાખ્યું છો પણ તમે. અમારા માલધારીના તો જૂના નામ જ હોય. હા જૂના નામ. હા હા. નામ ઓછા રાખી, જૂના નામ. હા. એટલે એના લાલી વિશે થોડીક માહિતી આપજો ને. હા, અમારી ઘરની પોતાની ગાય. પોતાની જ ગાય છે. આની માય અમારી. હા હા. ત્રણ પેઢીથી આ એક જ આ જૂનો વેલો જ છે. હા હા. એટલે જૂના વેલાની જ રાખો એમ ને? હા. હા હા. વેલાની ગાય. તો આ કેટલામ વેતર વ્યાઈ ગઈ? હા, લાલી વ્યા છે ચારમું વેતર. ચોથું વેતર વ્યાય એમ? હા હા. ઉંમર કેટલી છે? ઉંમર આની 9 વર્ષ. 9 વર્ષ થઈ ગઈ છે. હા હા. દૂધ કેટલું કરે? દૂધ મેરે 7.5-8 લીટર દૂધ હોય. હા હા. અત્યારે 6 મહિનાની ગાભણી છે, 4 લીટર દૂધ છે આજે. હા હા. અને આ કાનમાં ને ગળે પહેરેવું છે એ શું છે? આ કાંડું છે. કાંડું છે. હા હા. આ અંખ્યા કહેવાય. હા એ જો કે અંખ્યા વાક્યા કહેવાય આને. હા હા. અંખ્યા બીજી ગાયોને છે અમારે. આ વાક્યા કહેવાય. અલગ અલગ પેટર્ન આવે આમાં. હા, અલગ અલગ શેપ આવે એમાં આ તો. વાક્યા છે. હા. વાક્યા નળિયું આવે, આંબલિયા આવે, અલગ અલગ. આ વાક્યા છે. હા. અને આ જે ઓળખી ઊભી, આ છોકરાઓ તમારા જે લઈને પાસે ઊભા હેત કરે છે ને? આ ઉજળ છે. હા હા. તો એના ઉજળ વિશે થોડીક માહિતી આપો ને. ઉજળ અમારી ઘરની ગાય. આનું માનું નામે ઉજળ જ હતી. હા હા. ઉજળ જ હતી. હા. એની ઉંમર કેટલી છે? ઉંમર આની 3.5 વર્ષ. 6 મહિનાનો ગાભ છે. 6 મહિનાનો ગાભ છે. તો મિત્રો તમે ઉજળ જોઈ રહ્યા છો. જે નાના છોકરો પણ તેને પાસે હેત કરે તો એ કાંઈ નથી કરતી, એટલી શાંત સ્વભાવની છે. પરંપરા વારસામાં શોખ છે. હા. તો મિત્રો તમને આ ઉજળ કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને ભાઈ તમે ઓલી જૂના વેલાની કઈ ગાય છે તમારી? મારી ગાંડી છે. ગાંડી. હા, ઈવડી કઈ? હા, ગાંડી અમારી. હા, ઈ ગાંડી. હા હા. દૂધમાં બહુ સારી. દૂધમાં બહુ સારી છે. હા. અત્યારે તો ગાભણી છે, 6 મહિનાનો ગાભ છે. હા. ને 5-6 લીટર દૂધ હજી છે આદરમાં. હા. અને વિયા એટલે 9-10 લીટર દૂધ પાકે. હા. એટલે સતાભાઈ એગ્રેસિવ ફૂલ છે ને, ધ્યાન એટલું રાખે તમારું એમ નહીં? હા. કેટલા વેતર વ્યાઈ ગઈ છે? એ આ 5મું વેતર વ્યા છે. હા. 5મા વેતરમાં 6 મહિનાની ગાભણી છે. 6 મહિનાની ગાભણી છે. હા હા. એટલે બહુ સારું કહેવાય. કાંકરે તો એટલું ધ્યાન રાખે પણ ગીરે એટલું રાખે છે એમ. હા. હવે એની બાજુમાં જે આ ઓળકી ઊભી છે, ઈવડી કઈ ઓળકી છે? એ આ અમારી કાબરીની ગરેડ. કાબરીની ગરેડ છે. હા, આનું નામ ગરેડ છે. હવે એના વિશે થોડીક માહિતી આપો ને. 4.5 વર્ષની ઉંમર છે. એક વેતર વીઆઈ ગઈ છે. હા. ને પાછી 4 મહિનાની ગાભણી. હા. વિયાણી હતી ત્યારે પહેલા વેતરમાં 6-6.5 લીટર દૂધ. હા. ને અત્યારે 4 મહિનાનો ગાભ છે તો 4.5-5 લીટર દૂધ આવે. હા. એટલે દૂધતા વીહે એમ ને? હા. હા હા. ગાયું તો દૂધમાં તો બહુ સારી હોય. હા. એટલે તો બધી આમાં દૂધમાં ને રૂપમાં બે રીતે સારી હોય એવી જ ગાયું રાખો છો એમ ને તમને? જૂના વેલો જે હારું હાસવી રાખે. હા. હવે એ તમારી પાસેથી ઓલી ગઈ વાસળી. આનું નામ બગલી. બગલી. હા, બગલી. હા હા. તો હવે એના વિશે થોડીક માહિતી આપજો ને. આનું માનું નામ બગલી હતી. હા. આનું માનું નામ બગલી જ હતી. હા. પછી આ બગલીની પહેલા વેતરની વાસળી. એટલે એનું નામ બગલી. એટલે જેનું એ માનું નામ હોય એ જ એનું વાસળીનું નામ રાખો એમ ને? એક વાસળીનું નામ તો એની માનું નામ હોય રાખવાનું. હા. એટલે જૂની ગાયોની યાદી રહે. યાદી રહે. હા, એ વાત સાચી તમારી. અમારી જૂની ગાયો હતી આ બગલીમાંથી આવે છે. હા. એ ગાંડીમાંથી આવે છે, આ લાલીમાંથી આવે છે. એટલે આમ યાદી રહી જાય ને કે આ ગાયની આવડી વાસળી હતી. કાયમી યાદી રહે. હા. અને એક નામ રાખવું એ તો જરૂરી છે. હા, એ તો જરૂરી. કાયમી યાદી રહે. ભલે કે ગાય આપણી પાસે યાદ નથી. હા. પણ એની યાદી તો કાયમી યાદી તો છે જ. હા. એ વાત ચોક્કસ સાચી તમારી. હા. અને આવડિયા ઓળખીની વાત કરી તમે હમણાં. હા, એ ઉજળ છે. હા, એ હમણાં તમારો છોકરો ત્યાં નીચે બેઠો તો એ કાઈ નહોત કરતી એટલે હાવ શોધી છે એમ ને? જાવ એટલું તો અમારે. હા હા. હા, કોને નો ઓળખે. હા. તો મિત્રો તમે જો હમણાં એ તેનો છોકરો હે હાવ નીચે બેસી જાય છે તો એ કાઈ કરતી નથી. હાવ શાંત સ્વભાવની છે એમ. હા. જોઈ શકો છો તમે. ઓલી બાજુ વયો જાત ભાઈબંધ આપણે. એ હાવ નીચેથી ગડકી ગયો તોય કાઈ નથી કરતી એને.
અને મિત્રો ફરીથી મળશું મારા આવા નવા વિડીયોમાં. તો મારી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય ગૌ માતા.